બોટાદની સોનાવાલા હોસ્પિટલ સિવિલ હોસ્પિટલનો દરજ્જો મેળવવા છતાં પીએચસી હોસ્પિટલ જેવી સુવિધાને કારણે લોકો પરેશાન। સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ હોવા છતાં ડિલિવરી કરાવવા ગામડાઓમાં આવતી મહિલાઓને સોનોગ્રાફી કરાવવા માટે ખર્ચ કરીને પ્રાઇવેટમાં જવું પડે છે। સોનોગ્રાફી મશીન શરૂ કરવા માંગ કરવામાં આવી છે। જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। બોટાદની સિવિલ હોસ્પિટલ સોનાવાલા ખાતે સોનોગ્રાફી મશીન હોવા છતાં લોકોને પ્રાઇવેટમાં ખર્ચ કરીને સોનોગ્રાફી કરાવવું પડે છે। ગરીબ અને સામાન્ય સ્થિતિ ધરાવતા લોકો ડિલિવરી કરવા માટે મહિલાને સરકારી હોસ્પિટલ લાવે છે। ડિલિવરી પૂર્વે જરૂરી સોનોગ્રાફી માટે તમામ મહિલાઓને 2000 સુધીના ખર્ચ કરી દૂર દૂર સુધી સોનોગ્રાફી કરાવવા પ્રાઇવેટ સેન્ટરોમાં જવાનું થતું હોય છે। ત્યારે હોસ્પિટલમાં ડિલિવરી માટે આવતી મહિલાઓ માંગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાની હોસ્પિટલની અંદર આ સુવિધા શરૂ કરવામાં આવીને બોટાદ સોનલ હોસ્પિટલમાં સામાન્ય રીતે મહિનામાં 150 થી 200 જેટલી ડિલિવરી થતી હોય છે અને મહિલાઓ ગરીબ અને મધ્યમ પરિવારમાંથી આવતા હોય છે। દૂર દૂરના ગામડાઓમાં ડિલિવરીના ખર્ચ બચાવવા સરકારી હોસ્પિટલમાં આવે છે ત્યારે સોનોગ્રાફી કરાવવા ખાનગી સેન્ટરોમાં મોકલવામાં આવતા મહિલાઓને આવવા જવાની મુશ્કેલી પડી રહી છે તેમજ અનેક પ્રકારના બિનજરૂરી ખર્ચા વધતા હોય છે। ત્યારે બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં ઉપલબ્ધ સોનોગ્રાફી મશીન શરૂ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં સિવિલનો દરજ્જો હોવા છતાં પીએચસીની સુવિધા માત્ર ઉપલબ્ધ છે। માત્ર 25 વ્યક્તિના સ્ટાફનું મહેકમ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે ત્યારે જિલ્લા કક્ષાની હોસ્પિટલને ક્યાંક ને ક્યાંક અન્યાય થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આપનું નામ? આરતીબેન। અહીંયા જે આપણે સોનોગ્રાફીનું મશીન મૂકવામાં નથી આવ્યું એના લીધે કેવી તકલીફ પડે? તકલીફ બહુ પડે છે ત્યારે ગરીબ માણસો બચારા ક્યાં પૈસા હોય ન હોય ખર્ચે બચારા સુવિધા મેં કે તો સારું છે। કેટલો ખર્ચ થાય એમાં સોનોગ્રાફી? ખર્ચો થાય 2000 ખર્ચો છે કે નહીં સોનાવાલામાં? અત્યારે નથી અભી હાલ નથી મૂકવું જોઈએ કે નહીં? મેકવું જોઈએ। શું માંગ છે આપની? આરતીબેન। શું માંગ શું છે આપની? આ મશીન મેં કે તો સારું છે ગરીબ માણસો માટે એમ। બેન આપનું શું નામ છે? માકડ કૌસર। આપણે અહીંયા જે સોનલ હોસ્પિટલમાં તમે આવ્યા છો અહીંયા ડિલિવરી માટે જે સોનોગ્રાફી મશીન હોવું જોઈએ એ સોનોગ્રાફી મશીન છે કે નહીં? અહીંયા સોનોગ્રાફીનું મશીન નથી, અહીંયા એ હોવું પડે, એ ડિલિવરીવાળાને થોડુંક ઓલું કરવું પડે એમને માટે। ખાસ કરીને અહીંયા જે તપાસ કરવામાં આવે પછી સૂચના આપવામાં આવતી હોય છે એટલે શું ખરેખર પહેલાં સોનોગ્રાફીની થવી જોઈએ એવું કંઈ હોય છે ડિલિવરી પહેલાં? હા, 9મા મહિનામાં સોનોગ્રાફી જે બહાર કરાવવા જવું પડે છે એમાં તકલીફ પડે થોડીક, તો એ અહીંયા કરી દે તો અમને થોડીક સુવિધા મળી જાય। અહીંયા સોનોગ્રાફી એ 2000નો થાય, 1500 થાય એવું જે આપણને મોકલે ના રિપોર્ટ કરાવવા। અહીંયા હોય તો ગરીબ માણસને થોડીક સહાય મળે। એટલે આપની માંગ શું છે? અહીંયા સોનોગ્રાફી મશીન હોવું પડે એમ। રશીલાબેન, બેન ક્યાંથી આવો છો? ગઢડા રોડેથી। અત્યારે જે અહીંયા ડિલિવરી માટે મહિલાઓને લાવવામાં આવતી હોય છે એના માટે કંઈક સુવિધાની જરૂર છે, શું કઈ સુવિધાની જરૂર છે? સોનોગ્રાફીની મશીન છે કે નહીં? નથી, શું હોવું જોઈએ? મશીન જોઈએ ને સોનોગ્રાફીનું તો માણસોને સગવડતા રહે। ખર્ચો થતો હશે બહાર જાય તો? હા, 2000નો ખર્ચો થાય તો ગરીબ માણસ હોય કઈ રીતે કરી શકે એમ। તો તમારી માંગણી શું છે? સોનોગ્રાફીનું મશીન લાવો એમ। પરિચય? હું ડૉક્ટર મંથન ત્રિવેદી આંખનો ડૉક્ટર છું અને વધારાનો ચાર્જ છે સિવિલ સર્જનનો। સાહેબ, ખાસ કરીને આપણી હોસ્પિટલ જે છે તેમાં અત્યારે સોનોગ્રાફી કરવાની મશીન અત્યારે અવેલેબલ છે? હા, સોનોગ્રાફી મશીન આપણી પાસે હાલ છે, પરંતુ એ ઓપરેટ કરવા માટે રેડિયોલોજિસ્ટ હોવા જોઈએ। રેડિયોલોજિસ્ટ વર્ગ 1 જેનું આપણે મહેકમ મંજૂર નથી અને અમે એ અહીંયા સીએમ સેતુ યોજનામાં કોન્ટ્રાક્ટમાં બહારથી બોલાવી શકીએ એવી જોગવાઈ છે, જેમાં અમે જાહેરાત આપેલી છે અને અમારા રીતે IMA ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ થ્રુ અમે રજૂઆત પણ કરેલી છે કોઈ રેડિયોલોજિસ્ટ અહીંયા આવવા તૈયાર થાય તો આપણે એમને રાખીએ, પરંતુ એમાં હજી સુધી કોઈની અરજી આવી નથી અને કોઈ રસ દાખવેલ નથી પ્રાઇવેટ રેડિયોલોજિસ્ટ। આપણે રોજની કેટલી ડિલિવરી થતી હશે હોસ્પિટલ? રોજની એવરેજ આખા મહિનાની 100 થી 125 જેવી ડિલિવરી એવરેજ। એટલે અત્યારે સોનોગ્રાફી કરવા માટે પણ અત્યારે ક્યાં લોકોને જવું પડે? સોનોગ્રાફી તો અત્યારે આપણે મશીન બંધ છે એટલે બહાર જવું પડે। બેન શું નામ છે તમારું? શોભા કયું ગામ? આસલપુર, રાણપુર। અત્યારે તમે અહીંયા ડિલિવરી કરવા માટે આવ્યા છો? હા। તમે અત્યારે સોનોગ્રાફી કરાવી ક્યાં કરાવી? સોનોગ્રાફ કરાવી ઓલું લખીને ક્યાંટીમાં એટલે તમને અહીંથી અહીંયા સુવિધા નથી આપણે? ના, હું નથી અહીં નથી, એટલે અહીંયા હોવી જોઈએ કે ન હોવી જોઈએ? અહીં હોવી જોઈએ। કેટલા પૈસા થાય એમાં? ત્યાં 2000 રૂપિયા છે।
કેટલી વખત કરાવી તમે ત્યાં 2 વખત કરાવી એટલે આ તમે એક અત્યારે જે બીજી વખત આવ્યો કે પેલી વાર આવ્યો પહેલી વખતમાં ઊંધું કીધું પછી બીજી વખત અમે જ્યાં ને ત્યાં સીધું કીધું પણ 2 દાન સોનોગ્રાફ કરાવી એટલે અહીંયા જે હોસ્પિટલમાં જે અહીંયા મશીન હોય તો ફાયદો થાય ખરો ફાયદો થાય હા બાપા એટલે હોવું જોઈએ અહીંયા. હા હોવું જોઈએ ને સરકારીમાં તો ગરીબ માણ આવી તો ક્યાં થાય દાડી સરકાર પાસે શું માંગણી હોય હા એ મશીન લાવવાની માંગણી હોય